હેલો એવરીવન, ધીસ ઇઝ જગદીશ સર દિલ સે. આપણા એક ફેવરેટ સ્ટુડન્ટ મિત્ર અને ખાસ કરીને જેને કહેવાય ને કે હંમેશા દિલમાં રહેવા વાળા પંકજભાઈ. કેમ છો? યસ, પંકજભાઈ પટેલ બહુ જ સરસ પર્સનાલિટી છે અને બહુ સરસ બિઝનેસ કરે છે. અમને એવું થયું કે આજે એમને મળવા આવી ગયા. તો આ લોકેશન સર ક્યાં આવેલું છે? પ્રમુખ મેડિસિન્સ, કાલાવર રોડ, કોટેજા ચોક, બેંક ઓફ બરોડાની સામે, અને પ્રમુખ મેડિસિન્સ. ઓકે. નોર્મલી કેવું હોય ખબર છે કે ઘણી બધી જે શોપ હોય, શોરૂમ હોય, એનું અંદરનું ડિટેલ લેવાથી ઘણું બધું જ્ઞાન મળે. તો અહીંયા અમે લોકો આવ્યા ને ત્યારે ખબર પડી કે ખાલી મેડિસિન નથી, અહીંયા તો તમે બીજી પણ ઘણી બધી પ્રોડક્ટ રાખો છો. અંદર આવ્યા ત્યારે ખબર પડી. તો આજે એટલે તમને મળવા આવ્યા. તો મેડિસિન સિવાયની બીજી કઈ પ્રોડક્ટ રાખો છો? મેડિસિન સિવાયની જેને કહેવાય કે FMCG ની અંદર જેને કહેવાય ને કે ટોપ 10, કે આપણે દુબઈની અંદર જઈએ તો ગમે ત્યારે કોઈ પણ આપણે કેવા મોલમાં જતા હોય તો કે ટોપ 10 માં આવે છે કે ટોપ 5 માં આવે છે, એવી બ્રાન્ડ જેને કહેવાય કે મોન્ટબ્લેન્ક છે, ફરારી છે, લેકોસ્ટ છે, ન્યોર છે, પોઈઝન છે, ડેવિડ ઓફ કુલ વોટર છે, સિકે છે, અને એવરીથિંગ કોસ્મેટિકમાં કે પરફ્યુમમાં કે ડીઓમાં રોલ ઓન, ડીઓ રોલ ઓન હોય છે. કોઈ પણ ઇન્ડિયાની અંદર કોસ્મેટિકની અંદર ક્યારેય પણ કોઈ પણ વસ્તુ બહાર માનો કે લોન્ચ થાય ત્યારે અમે રાજકોટની અંદર પહેલામાં પહેલા લઈ આવવાની કોશિશ કરીએ છીએ અને આપણા કસ્ટમરને અને એને નવો ટેસ્ટ મળે. અને અમારી જ્યાં પ્રમુખ મેડિસિન્સ જ્યાં આવેલી છે કોટેજા ચોકની અંદર, ત્યાં અમારે આજુબાજુનો વિસ્તાર એવો પ્રીમિયમ સેગમેન્ટ છે. અને જે લોકોને પ્રીમિયમ સેગમેન્ટની અંદર પરફ્યુમ, ડીઓ અને પ્રોફેશનલ શેમ્પુ, કન્ડિશનર અને ફેસ વોશ, માનો કે સેરાવે છે, સેટાફિલ છે, ન્યુટ્રોઝિના છે, હરેક ક્લિનિક કરીને આવે છે, ક્લિનિક કરીને ફેસ વોશ આવે છે, એના ક્લિન્ઝર આવે છે. તો પ્રોફેશનલ સેગમેન્ટમાં પણ અમે હેર કેર, સ્કિન કેર અને પરફ્યુમ, ડીઓ બધાની અંદર લેટેસ્ટમાં લેટેસ્ટ જ્યારે કોઈ પણ વસ્તુ લોન્ચ થતી હોય ત્યારે અમે લઈ આવવાની કોશિશ કરીએ છીએ અને આપણા કસ્ટમરને ફૂલફિલ કરાવીએ છીએ. ઓકે, આમ છે ને નોર્મલી કેવું હોય કે ઘણીવાર ઘણા લોકોને ઘણું બધું નવું નવું જાણવાની શોખ હોય, પણ પ્રોડક્ટનું નામ જ ક્લિયર ન હોય. તમારી પાસે એવું દેખાય છે અત્યારે કે એવરીથિંગ ઇઝ અંડર વન રૂફ. હું સાચું કહું, મારી વાત કરું તો ઘણા લોકો મને કહેતા ફેરારી, તો ફેરારી ખાલી કાર, પણ તમારી પાસે ફેરારીમાં પ્રોડક્ટ પણ છે. યસ, અદ્ભુત છે. એમાં સર કેવું હોય છે કે દાખલા તરીકે અમારા મેડિકલ સ્ટોર તો ખાલી અમે એમ કહી શકીએ મેડિકલ સ્ટોર, પણ અમે એક આપણે ફોરેન કલ્ચરની જેમ લઈ આવ્યા છે કે મેડિકલ સ્ટોર એક તમે જોશો તો અમારી એક જ સાઈડમાં ખાલી મેડિકલ સ્ટોર છે. બાકી 70% અંદર અમારું કોસ્મેટિક એટલા માટે છે કે જ્યાં અમે ઉપર મોલ કલ્ચર જેને કહેવામાં આવે છે, હા, અને એ પ્રોડક્ટ્સ હાથમાં લઈ કોઈ પણ અને જોઈ શકે છે, ચેક કરી શકે છે, પોતાની મેળે લઈ શકે, જોઈ અને એમને સમજી શકે અને અધર પ્રોડક્ટ્સનું પણ નોલેજ લઈ શકે. કે જ્યારે કોઈ પણ કસ્ટમર આવે ત્યારે ખાલી એક જ પ્રોડક્ટ્સ માંગતા હોય છે, પણ એને બીજી પ્રોડક્ટ્સનો ખ્યાલ ના હોય તો ઉપર જઈ અંદર જઈ અને ચેક કરી શકે છે અને ટેસ્ટ પણ કરી શકે છે. મીન્સ આ મોલ જેવું છે કે અમે જોયું હમણાં સર, આ મર્સિડીઝ મને તો બહુ ગમી, રિયલી વન્ડરફુલ. કે મર્સિડીઝની પણ એક આખી તમે પ્રોડક્ટ લઈને આવ્યા? મર્સિડીઝ અમારી પાસે છેલ્લા 4-5 વર્ષથી અમે મર્સિડીઝના જેને કહેવાય ગિફ્ટ પેક હોય છે, કોઈની મેરેજ એનિવર્સરી હોય છે, કોઈનો બર્થડે હોય છે, કોઈને ગિફ્ટ મેરેજમાં દેવા લેવા માટે જોતી હોય તો અહીંયા બધું માનો કે કોઈ એમ કે મારે આ ટાઈપનું પણ જોઈ છે, પણ તો પણ અમે એરેન્જ કરી શકીએ છીએ 2-3 દિવસની અંદર મગાવીને. કોઈ પણ પરફ્યુમ, કોઈ પણ ડીઓ પણ બ્રાન્ડેડ હોવું જરૂરી છે, જેથી કરીને આપણે કોઈ પણ એમને એક વિશ્વાસ પાત્ર તરીકે આપણે એને આપી શકીએ. તો ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે આની અંદર તો ફર્સ્ટ કોપી મળે છે, તો મીન્સ ધીસ ઇઝ ઓરિજિનલ. ઓથેન્ટિક હોય તો જ અમે આપીએ છીએ. અને એ ટાઈપનું કોઈ દિવસ ક્યારેય અમારા છેલ્લા 20 વર્ષથી અમારી પાસે આ કામ છે. વિક્ટોરિયા સિક્રેટ બાથ એન્ડ બોડી અને સારી સારી કંપનીના બધા ડીઓ, પરફ્યુમ તમે જોઈ શકો છો કે આની અંદર મારી પાસે પરફ્યુમ ડીઓ ની અંદર વિક્ટોરિયા સિક્રેટ ની અંદર 300 ફ્રેગ્રન્સ જેને કહેવાય મિસ્ટ કહેવામાં આવે છે. 300? ઓછામાં ઓછી 300 અત્યારે છે. હવે હમણાં જન્માષ્ટમીની પહેલા અમારી ખરીદી ચાલુ કરશું એટલે લેટેસ્ટ પાછી ઓછામાં ઓછી 200-250 ફ્રેગ્રન્સ અલગ અલગ અત્યારે નવા સ્ટોકની અંદર એક વીકની અંદર આવશે પાછું. હું એઝ એ કસ્ટમર તમને બતાવું કે હું જ્યારે આવ્યો ને તો મને એવું લાગ્યું નહીં, નકર ઘણી વાર શું છે મારો અનુભવ તમને શેર કરું કે એઝ એ કસ્ટમર આપણે જ્યારે કહીએ કે આ બતાવો તો વધીને 3 કે 4 પછી માણસ થાકી જાય. અહીંયા એવું ફીલ થયું કે હું અહીંથી એન્ટર થયો કસ્ટમર તરીકે, અહીંયા આવ્યો, મને જે ગઈ એ પ્રોડક્ટ મેં હાથમાં લીધી અને હું અહીંથી એકદમ નિરાતે ચેક કરું છું. અહીંયા જેગુઆર છે અને આમ ખરેખર આમ છે ને એકદમ કસ્ટમર ફ્રેન્ડલી વાતાવરણ બનાવ્યું તમે. અમે છે ને સર 5 વર્ષ પહેલા હું 15 વર્ષ કન્ટિન્યુ સવારે 8:30 થી રાતના 12 વાગે લગન બેસતો હતો, જેથી કરીને મને ખબર હતી કે આપણા કસ્ટમરને ખરેખર શું જોઈ છે, કે અંદર આવીને પોતે લઈ શકે, ચેક કરી શકે અને એ ફીલ ફૂલ કરી શકે. આજ તમે જોવો છો કે કોઈ પણ મોલની અંદર જાય છે
તો Right. કપડા લેવા જાય છે કે કોઈ પણ વસ્તુ લઈ તો એ આમ અંદર જોવે, આ પ્રમાણે એમની સાથે જોવે તો એમને ખ્યાલ આવે અને ફીલિંગ આવે, એક્સપિરિયન્સ feeling આવે, આવે, yeah. મતલબ અહીંયા તમે એક્સપિરિયન્સ આપવા માંગો છો. experience. એટલે તો એ હરેક રીતે એવી રીતના આપણી પાસે ઉપર ફેસ વોશમાં, શાવર જેલમાં એવડી મોટી રેન્જ છે કે રાજકોટમાં કદાચ મારા ખ્યાલ મુજબ હું એવું માનું છું કે મારી પેઢીની અંદર કે પ્રમુખ મેડિસિન્સ પ્રાઇમ લોકેશનમાં આવું આમાં કેવું થાય, આ ટાઈમ સેવિંગ પણ છે. યસ હા, હવે રેન્જ તમને કહું, ક્યાંથી ક્યાં સુધી રેન્જ અમને પરફ્યુમ ને આ બધું મળતું હશે અંદાજે? તમારી પાસે એક્સપેન્સિવ સૌથી ટોપ ડીઓની ક્યાં વાત સુધી કરું, હશે? ડીઓની આપણે કોસ્મેટિકમાં વાત કરીએ તો ડીઓમાં 200 રૂપિયાથી માંડીને 4 થી 5000 રૂપિયા લગનના આપણી પાસે ડીઓ છે. પરફ્યુમમાં ને પરફ્યુમમાં 500 રૂપિયાથી માંડીને 15000 રૂપિયા લગનના પરફ્યુમ છે. અલગ અલગ કેટેગરી છે. અને પરફ્યુમમાં ગિફ્ટ સેટ છે આપણી પાસે, ફરારી છે, આપણે ખાસ કરીને બલ્ગરી છે. મેરેજ વખતે છે ને, જાતી વખતે છે ને કન્ફ્યુઝન બહુ હોય કે અહીંયા જાય છે પણ શું દેશું હવે. Yes, yes, yes. અહીંયા તમારે છે ને મેરેજ નું જરાક અમને છે ને સજેશન આપો, બહુ સરસ લાગ્યું મને. દાખલા તરીકે આપણે જોઈ આહા. શકીએ છીએ કે આ ફરારીની અંદર ગિફ્ટ પેક છે. તો કોઈના મેરેજ હોય કે અરે, મેરેજ એનિવર્સરી હોય તો એમની અંદર અરે સુપર પેકિંગ, અરે બાપ રે, વેરી પ્રીમિયમ, અનબિલિવેબલ. યુ કેન સી ફંક્શન હોય કોઈના મેરેજ ફંક્શન, તો આપણે આ વસ્તુ ખરેખર ગિફ્ટેબલ છે. આ પરફ્યુમ છે, આ શાવર જેલ છે. અરે આ જ રીતના હરેક કંપનીમાં અમારી પાસે બલ્ગારી છે, 212 છે, અર્માની છે, ડેવિડ ઓફ કુલ વોટર છે, મોન્ટ બ્લેન્ક છે, ઘણી અધર્સ કંપનીના પણ જે ટોપ 10 માં આવતી હોય એ બધી કંપનીના અંદર આ ટાઈપના ફરારી ને બધી ઘણી કંપનીના ગિફ્ટ સેટ તો ખરેખર આ છે ને, આ કોઈને દીધું હોય તો રિયલી ઇમ્પ્રેસ થાય. આઈ રિયલી આઈ એમ વેરી હેપી. કારણ કે દુનિયામાં છે ને પેકિંગ ની બહુ સરસ સમજી. પેકિંગ હોય, આકર્ષિત લાગે અને ક્યાંય તમે ઊભા હોય કોઈને attractive દેવામાં. યસ, આ હતું, એની સામે તમે આ ટક્કરમાં ઉતાર્યું. હવે તો આ ટાઈપની ઘણી બધી વસ્તુઓ આપણે અહીં કરવાના છીએ. અને છેલ્લી વાત, સૌથી બેસ્ટ વસ્તુ કે સર ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ અહીં તમારી પાસે આવ્યા અને બધું આ બોલ્યા, તો તમને કેવું લાગ્યું? ખરેખર માર્કેટમાં તમને કેવું લાગે છે? સર એક વાત કરું તમને કે અત્યારે ઘણા ઠેકાણે તમે જોતા હો છો કથાકાર ઘણા હોય છે, પણ જેને ટચ થઈને જાય ને, માનો કે આ લોકો અહીંયા આવ્યા છે, વિદ્યાર્થી બધા જોવે છે, તો અત્યારે જીવનની અંદર ડગલે ને પગલે બહાર નીકળે ને ત્યારે પ્રેક્ટિકલની જરૂરિયાત હોય છે કે કોઈ પણ વસ્તુ આપણે પરચેસ કરવા જાય તો ત્યારે શું માગવું, તમારી બોડી લેંગ્વેજ કેવી હોય છે અને તમારે કેવી રીતના એમની સાથે વાત કરવાની હોય છે. પ્રોડક્ટ્સ નોલેજ જો આપણી પાસે હશે તો આપણે બહાર જઈ અને કોઈ પણ વસ્તુ પરફેક્ટ રીતે આપણે પરચેસ કરી શકશું, જેથી કરીને સામેવાળા વ્યક્તિને પણ એવું થશે કે એ કેવી રીતના બતાવે, કેવી રીતના તમે જે વાત કરશો એના ઉપરથી તમારી ઇમ્પ્રેશન નક્કી થશે. તો એક્ટિવિટી સારી લાગી તમને? જબરજસ્ત. આ જ રીતના એક્ટિવિટી આપણે હરેક ઠેકાણે કરવી જોઈએ, જેથી કરીને આપણા જે સ્ટુડન્ટ હોય છે, તમારા જે સ્ટુડન્ટ હોય છે એમને પણ ખ્યાલ આવે કે આપણે કોઈ પણ હરેક અલગ અલગ ફિલ્ડમાં આપણે જઈ અને આ ટાઈપનું એક્ટિવિટી કરો તો વધારે એમને પ્રેક્ટિકલ જ્ઞાન જેને મળવામાં આવે, કહેવામાં આવે. તમારે ત્યાં બને છે મારા ખ્યાલ મુજબ, ઇન્ડોર છે ને આઉટડોર તમે પ્રેક્ટિસ કરાવો છો, તો ગુડ. એમાં સારામાં સારું જે રીતના આજ તમે આવ્યા, મેં જોયું, અમે બધા અમારા પ્રમુખ ફેમિલીએ બધું જોયું કે જેથી કરીને તમે કેટલું કેવી રીતના બધાને ગુડ માનો કે જે ટીચિંગ કરાવો, માર્કેટિંગ કર્યું અને પ્રેઝન્ટેશન. અને બીજું તમારું ડ્રેસિંગ સેન્સ બહુ સરસ છે. એક સીઈઓ નું ડ્રેસિંગ સેન્સ હોય ને આવું હોવું જોઈએ. અને પંકજભાઈ અમારા ખાસ છે ને, કે કહેવાય ને કે એકદમ મિત્ર છે. એટલે અહીંયા આપણે આવ્યા છીએ આજે, એમની પાસેથી 4 વસ્તુ નવી શીખીને જઈ રહ્યા છીએ આપણે. So that's all for today. Thank you.